કિસ્સો છે કે જે તમારે જાણવો જોઈએ। પાટણ જિલ્લાનો સમી તાલુકો અને ત્યાંનું ભદ્રડા ગામ, એ ગામની શાળા જર્જરિત હાલતમાં, રાજ્યની ઘણી બધી સરકારી શાળાઓની જેમ કે જેના ઓરડા, જેનું છત જર્જરિત હાલતમાં છે। છેલ્લા 2 વર્ષથી રાજ્ય સરકારે મિશનની જેમ એ કામ લીધું છે, પણ એટલી ખરાબ ખસ્તા હાલતમાં એ સરકારી ઓરડા આપણા થઈ ગયા છે કે સતત અનેક હજારો ઓરડા બનાવવાની મંજૂરી આપ્યા પછી પણ રાજ્યની અનેક શાળાઓ જર્જરિત હાલતમાં છે। ગમે ત્યારે એ છાપરા પડું થઈ રહ્યા છે। એ શાળાના આચાર્યનું નામ નટવરભાઈ દરજી। ચોમાસું આવી રહ્યું છે, વેકેશન ખુલી ગયું છે, બાળકોને બેસવાનું છે, તો ઉપરથી પાણી ન પડે, બીજી કંઈ તકલીફ ન થાય એટલે સાફ કરવા માટે એ જાતે ઉપર ચડ્યા। એ શાળાના આચાર્ય છે। એ સાફ ન કરતા કે ઉપરથી પાણી ટપકતું ને છોકરાઓ હેરાન થતા તો એમનું કશું નહોતું જવાનું। એમને તો પગાર મળવાનો જ હતો, એમનો પગાર નહોતો કપાઈ જવાનો। એમની ડ્યુટીમાં જે નિશ્ચિત ડ્યુટી છે, ફરજ, એમાં એ આવતું જ નથી કે એ ઉપર ચડીને એ જે થાપડા છે માટીના અથવા બાકી સિમેન્ટના જે પતરા છે એ સાફ કરે, પણ તોય એ ઉપર ચડ્યા સાફ કરવા માટે। કમનસીબે શાળા એટલી જર્જરિત હતી કે એ પતરું તૂટ્યું, શિક્ષક નીચે પડ્યા અને આચાર્ય નટવરભાઈ દરજીનું આજે મૃત્યુ થયું છે। આ દુર્ઘટના આજની જ છે, પાટણની। આપણી પાસે આવા અનેક લોકો છે કે જે એમના ભાગમાં આવે છે એનાથી એક સ્ટેપ આગળ જઈને કામ કરે છે। એ લોકો નથી પૂછતા કે ભાઈ આ મારા ભાગમાં નથી આવતું, આનો તમે મને પગાર નથી આપતા, તો હું શું કામ કરું, હું મજૂર છું કે ઉપર ચડું? એવું નથી કરતા। એ શાળાને પોતાનું ઘર સમજે છે, બાળકોને પોતાનો પરિવાર સમજે છે, અને એટલે જ બાળકો ઉપર વરસાદનું પાણી પડે તો એમની હાલત કેટલી ખરાબ થાય એટલા માટે આ મહેનત કરે છે। રાજ્યની એવી અનેક સરકારી શાળાઓ છે। અમે અલિયાબેટમાં ગયા છીએ કે ત્યાં બાળકોને ભણાવતા શિક્ષકને મળ્યા છીએ। એ શિક્ષક સર્વ શિક્ષા અભિયાન હેઠળ નોકરી કરે છે। એ જ્યારે ત્યાં અલિયાબેટમાં ભણાવવા માટે ગયા, એના પછી એમના લગ્ન થયા ત્યાં। એ પહેલી વાર જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે એમણે બાળકોને જોયું, બાળકોને ગુજરાતી નહોતું આવડતું। એમણે આવા કપડાં પહેરેલો માણસ પહેલી વાર જોયો હતો એ બેટ પર, કેમ કે ત્યાં જવાનો કોઈ રસ્તો નહોતો। ભરૂચમાં આવેલું છે અલિયાબેટ ગામ, અને ત્યાં જઈને એમણે જ્યારે એ બાળકોને એ સ્થિતિમાં જોયા પછી એમને બાળકો સાથે લગાવ થઈ ગયો। એમણે વિચાર્યું કે નહીં, આ ગામની શાળાની સુરત એમણે બદલવી પડશે। એમની પાસે ત્યાં એ વખતે ભણાવવા માટે શાળાનું મકાન નહોતું, આજેય નથી। એક જે ભયાનક ગરમીમાં એ બનાવે છે, એક ટ્રક છે, બધા દાતાઓએ ભેગા થઈને એમને લઈ આપ્યો છે। એ શાળાના શિક્ષક ખૂબ મહેનત કરે છે। એમણે બાળકોને વાંચતા શીખવ્યા છે, એમને ગુજરાતી વાંચતા શીખવ્યું। એમના જ્યારે લગ્ન થયા તો પત્ની ત્યાં રહેવા ગયા, પછી એમને ખબર પડી કે અહીંયા તો 6 મહિના બંધ થઈ જવાય છે, ચોમાસામાં તમે બહાર નથી જઈ શકતા। તો એમણે કહ્યું કે કાં તો તમે અહીંયાથી બહાર નીકળો, છોકરાઓને છોડો, અને કાં તો હું તમને છોડી દઈશ। એ શિક્ષકે બાળકોને પસંદ કર્યા। એમના પત્ની સાથે એમના છૂટાછેડા થયા, અને છતાંય આટલા વર્ષો પછી પણ એ બાળકોને ભણાવી રહ્યા છે। એમને શરૂઆતમાં 5,000 પગાર મળતો હતો, હવે 10,000 લગભગ ઓલમોસ્ટ થયો છે। એ 10,000 રૂપિયા માટે નથી ભણાવતા, રૂપિયા નથી મળતા, એમને નોકરીની એવી જરૂરિયાત નથી કે 10,000 વગર મરી જવાના છે, પણ છતાં એમના ડ્યુટીથી આગળ નીકળીને ભણાવે છે। એવા અનેક શિક્ષકો છે, કહેવા બેસીશ તો આખો એપિસોડ એમાં જતો રહેશે। એટલે જે શિક્ષકોને જોવાનો દ્રષ્ટિકોણ છે એ સમસ્યા કે સડો નથી એવું હું બિલકુલ નથી માનતી। સમસ્યા તો છે જ, સડો એ છે, દારૂ પીને એ જાય છે ને ચોરી એ કરે છે, પણ એવા શિક્ષકોને બહાર કાઢીને સિસ્ટમને સાફ કરવાની જવાબદારી એ જે તે ડિપાર્ટમેન્ટની છે। નહીં કે તમે શિક્ષકોની ભરતી બંધ કરીને એવું ફરમાન જાહેર કરી દો કે શિક્ષકો તો કામચોર છે એટલે ચોરી નહીં કરી, એટલે ભરતી નહીં કરીએ।